સૌને વાલભર્યા નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે. આ શાંત અને પવિત્ર ક્ષણમાં આપણે પ્રભુના પ્રેમાળ ખોળે આવીને વિરામ લઈએ. એક પળ માટે થંભી જઈએ, ઊંડો શ્વાસ લઈએ અને આપણા અંતરના અવાજોને શાંત કરીને પ્રભુનો અવાજ સાંભળવા તૈયાર થઈએ. આ પ્રાર્થનામાં આપણે તેમની પાસે એવી દિવ્ય બુદ્ધિ માગીએ છીએ કે જેથી આપણે આપણા જીવન માટેની તેમની પવિત્ર હાકલ, અમારી વોકેશનને સ્પષ્ટ રીતે ઓળખી શકીએ અને તેને પ્રેમ અને વિશ્વાસ સાથે સ્વીકારી શકીએ. ચાલો હવે કોમળ હૃદય સાથે તેમની હાજરીમાં પ્રવેશીએ. હે સ્વર્ગીય પિતા, તમે મને એક ખાસ હેતુ અને પ્રેમ સાથે ઘડી છે. મારા જન્મ પહેલાં જ તમે મારા માટે નક્કી કરેલો માર્ગ જાણતા હતા. પ્રભુ, હું સાચા હૃદયથી તમારી સમક્ષ આવી છું. મારી અંદરની બધી મૂંઝવણ, ડર અને અપેક્ષાઓના શોરબકોરને શાંત કરી દો. મને મદદ કરો જેથી હું દુનિયાના અવાજો વચ્ચે તમારો અવાજ સ્પષ્ટ સાંભળી શકું. ઈસુ, તમે કહ્યું હતું કે મારા ઘેટા મારો સાદ ઓળખે છે. મને પણ તમારા અવાજને ઓળખતા શીખવો. મારી ઈચ્છાઓમાં, મારી બેચેનીમાં અને મને મળતી શાંતિમાં તમારો સંકલ્પ સમજાવો. પવિત્ર આત્મા, મારું માર્ગદર્શન કરો. ખરેખર તમારા તરફથી શું છે તે પારખવાની મને દિવ્ય સમજ આપો. અને જ્યારે માર્ગ અજાણ્યો લાગે ત્યારે પણ તમારી પાછળ ચાલવાની હિંમત આપો. જો તમે મને લગ્ન સંસ્કાર માટે હાકલ કરી રહ્યા હોવ તો નિસ્વાર્થપણે અને વફાદારીથી પ્રેમ કરવા માટે મારું હૃદય તૈયાર કરો. જો તમે મને કોઈ બીજા માર્ગ માટે હાકલ કરી રહ્યા હોવ તો તેને પૂરા આનંદ અને ખુશી સાથે સ્વીકારવાની મને કૃપા આપો. પ્રભુ, મારા હૃદયમાંથી તે બધું દૂર કરો જે તમારા તરફથી નથી. મારી ઈચ્છાઓને એવી પવિત્ર કરો કે હું ફક્ત એ જ ચાહું જે તમે મારા માટે ચાહો છો. આ રાહ જોવાની પળમાં મને ધીરજ આપો. આ અનિશ્ચિતતામાં તમારા પર ભરોસો આપો અને તમારી યોજના શ્રેષ્ઠ છે તે જાણીને મારા આત્માને ઊંડી શાંતિ આપો. હું મારું આખું ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું. મને ડગલે ને પગલે દોરો અને માતા મરિયમની જેમ પૂરા ભરોસે તમને હા કહેવાનું સામર્થ્ય આપો. આમીન. બસ પ્રભુની શાંતિમાં રહો અને ભરોસો રાખો કે તેઓ જ તમને દોરી રહ્યા છે. પ્રભુ આપને આશીર્વાદ આપે.